એન્ડ સક્સેસ એકેડમીમાં આપ સૌનું સ્વાગત છે। આજે આપણે ચેપ્ટર નંબર 3 એટલે કે પ્રત્યક્ષ મજૂરીના અમુક સૂત્રો પહેલાં જોઈ ગયા છીએ। હવે એના બીજા સૂત્રો છે મજૂર ફેરબદલી દરના સૂત્રો, જે આપણે જોઈશું। એમાં સૌથી પહેલાં છે છૂટા થયેલા કામદારના આધારે શોધવાનું છે, મતલબ જે કામ છોડીને જતા રહ્યા છે એટલે કે છોડી ગયેલા કામદારની સંખ્યા છેદમાં સરેરાશ કામદાર ગુણ્યા 100। સરેરાશ કામદાર તમને શોધતા આવડે છે, કઈ રીતે શોધાય તો કે શરૂના કામદાર વત્તા આખરના કામદાર ભાગ્યા 2। હવે જોઈએ આપણે નવા નિમાયેલા કામદારના આધારે। નવા નિમાયેલા એટલે કે જે જગ્યા ખાલી પડી છે તેના સ્થાને જે નવા આવેલા છે, ખાલી જગ્યાએ થયેલા નવા નિમણૂક છેદમાં સરેરાશ કામદાર ગુણ્યા 100। એના પછી આવે છે સંયુક્ત કે મિશ્ર પદ્ધતિ, મતલબ છોડી ગયેલા પણ હોય અને નવા નિમાયેલા પણ હોય, એ બંનેનું ભેગું કરીએ એટલે શું બનશે? સંયુક્ત, એટલે કે છોડી ગયેલા કામદારો પ્લસ નવા નિમણૂક કામદારો છેદમાં સરેરાશ કામદારો ગુણ્યા 100। હવે જો સમકક્ષ શોધવાનું કીધું હોય, તમને લખેલું હોય કે સમકક્ષ પદ્ધતિ એટલે કે જે દર તમે શોધશો એ દર ભાગ્યા જે મહિનો હશે તેના દિવસો ગુણ્યા 365। આ મોસ્ટ આઈએમપી છે, અને ખાસ નોટ કરી લેજો। પછી આવે પુનઃસ્થાપના પદ્ધતિ। પુનઃસ્થાપના એટલે કે એ જ કહેવાય કે જે નવા નિમાયેલા હોય, એનું બીજું ખાલી માત્ર નામ છે। જે નવા નિમાયેલા હતા, જે આપણે ઉપર જોયા હતા સેકન્ડ નંબરમાં, એનો જ મતલબ થાય કે પુનઃસ્થાપના। નવા નિમાયેલા કામદારો છેદમાં સરેરાશ કામદારો ગુણ્યા 100। હવે સરેરાશ કામદાર શોધવાના હોય એટલે એ જ શરૂના કામદારોની સંખ્યા પ્લસ આખરના કામદારોની સંખ્યા ભાગ્યા 2। હવે જો માત્ર એમ કહી દે કે આખરના કામદાર જ શોધો, તો આ 2 ક્યાં જતા રહે? ગુણાકારમાં થઈ જાય, તો 2 ગુણ્યા સરેરાશ કામદાર, હવે અહીંયા પ્લસ છે, આમ જાય તો શું થઈ જશે? માઇનસ, એટલે કે 2 ગુણ્યા સરેરાશ આખરના શરૂઆતના કામદાર ભાગ્યા 2। હવે જોઈએ નવા નિમણૂક। તો નવા નિમણૂક જે કઈ રીતે થઈ શકે? તો જે છોડી ગયેલા હોય એ, પછી જે બરતરફથી નીકળી ગયેલા હોય એ પાછા આવે ત્યારે, જે નિવૃત્ત થયેલા હોય તે પાછા આવે ત્યારે। આવી રીતે તમે બધા સૂત્રોને નોટ કરી લેજો, જેથી દાખલા ગણવામાં સરળતા રહે। આના પછીના વિડીયોમાં આપણે આના દાખલાની શરૂઆત કરીશું।